ઓલા એ વર્ષ પહેલા ઓલા બેન ને ભાઈ આવ્યા હતા. એ કેલા બેન નો મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારી વહુ ને છે. અરે મારી દીકરી જ્યાં ગઈ ને એને છે. હવે એ લોકો હવે કે મારી દીકરી ત્યાં ગઈ તો પેલા લોકોને ઘરે આંઠે એમની સેવા, એટલે અમારે કોઈને બ્રહ્મ સંબંધ નહીં. એ લોકોએ તો સગાઈ પછી જ કરી, પેલા બ્રહ્મ સંબંધ લેવડાવ્યો. હવે અમારે ઘરે આવે તો પાણી ન પીએ. હવે મારી દીકરી કહેવા માંડી કે ના મારે ઠાકોરજી જ કરે. હાવ ફરી ગઈ, એટલે ભાઈ હાવ કરતા હાવ ફરી ગઈ, એટલે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. એટલે એનું વર્ગ અંબે લઈ લઈ. એટલે મેં તો તમારે આ તમારે વેવાય વેલા તમારા ઘરે ખાય એના માટે લેવું, તો બીજું શું કારણ હોય? મેં તો ન લેતા. તમારા ઘરે ના જમે તો કાંઈ વાંધો નહીં. મને કે કેમ તમે આવું કહો છો અમને? મેં તો બ્રહ્મ સંબંધ કાંઈ આના માટે જ? દીકરી આપણા ઘરે ખાય ને વેવાય વેલા ખાય, તો મને કે શેના માટે? પછી મેં અડધો કલાક સમજાવ્યું કે આનું કારણ ભાઈ આ જ, આ સસ્તું નથી. આની કિંમત તો તમે કરોડો જન્મ ન્યોછાવર કરજો ને તો ઓછા પડે. એ કે પણ અમને તો આવી ખબર જ નહોતી. મને કે તો હવે અમારે લેવું છે. મેં તો લઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા પડે. પણ એ કેલા બેન સાચું કહીએ, અમે છે ને રામજી મંદિરે જઈએ ગામડે ચોરામાં, અને મહાદેવમાં જઈએ, એટલે અમને આ બધી ખબર નથી. મેં તો કાંઈ વાંધો નહીં, તમે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવો, તમારી દીકરીને બોલાવો 15 દિવસ. એ કે તો હવે એટલી આગળ વધી ગઈ છે. મેં તમે આગળ વધી જાઓ. હવે બેન તૈયાર થઈ ગયા. ભાઈ કે પણ મારે એ કે ગામડામાં એવો ધંધો છે કે બહારના હટાણા કરવા આવે. હવે મારું કઈ નક્કી ન હોય તો ઘણી વાર મારે બહારનું, મેં તો બહારનું ખાવાની ક્યાં ના પાડે છે? એને મેળાય છૂટશે, એ ચિંતા કરો માં. એ વલ્લભ તમારા ઉપર. એટલે ઓલા બેન કે આજથી લસણ ડુંગળી તો આવશે જ નહીં હો ઘરમાં. ને બે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને પછી એ 12 જણાનું ધામાચડું આવ્યું ઘરે. મેં કીધું ઓ બાપા, એના વેવાય પેલા રાજી થઈ ગયા. મેં કીધું આમાં મેં કાંઈ નથી કર્યું, તમારી દીકરીએ જે કર્યું એ કર્યું. તમારી વોવે તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. તમારી દીકરી કેવી? જો તમારા ઘરનું પાણી બંધ ન કર્યું હોત, પણ તમે જીવ દેવી હતા એટલે વલ્લભે હર કોઈ બાને તમને ખેંચી લીધા. એ કે અત્યારે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો ઓલા લોકો કે અમને વિલેજ, આઈ લવ વિલેજ જમાઈ કે, પણ આ લોકોને ઘરે કે બ્રહ્મ સંબંધી ને એટલે જવાતું નહોતું. હવે તો એ કે મેં નીલાને કીધું 12 મહિનામાં 2 વેકેશનમાં બા બાપુજીને આપણે બધા ગામડે જવાનું, ખેતરમાં જ રોટલા ખાવાના, અને એ કે બસ ગામડાની લાઈફ એન્જોય કરવાની. તમારા ખેતરના રીંગણા, તમારા ખેતરના શાક ને બધા રાજી. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, કે જો જે જીવ વલ્લભનો હશે ને એને કેને પ્રકારે કોઈ પણ બાનાથી ને પ્રભુ સન્મુખ થાશે અને થાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નટવરલાલ આપણે દર રવિવારે અસારવા જઈએ છીએ. પેલા તો ડોસીવાળાને પોળે બિરાજતા, એટલે મહિનામાં 1-2 વાર જ થતા હતા. હવે તો વલ્લભે કૃપા કરી, નટવરલાલ, શ્યામલાલ, બાળકો બધા બિરાજે, એટલે દર રવિવારે આપણને નટવરલાલના દર્શન થાય. મથુરાનાથજીની સાથે જ પધાર્યા હતા. હવે જો નટવરલાલની લીલા તો એટલી બધી અદ્ભુત છે
કે 2-3 દિવસ સુધી ચાલે, પણ એમનું પુસ્તક છે નટવર ગાથા, તો એ બધાએ અવશ્ય વાંચવું. આ સ્વરૂપ જે કાળી નાગને નાખ્યો એ સ્વરૂપ છે. માટલી, એક અસમાં શું છે? માટ, બીજા અસમાં માખણ. અને નટવરલાલ નું સ્વરૂપ કેવું છે? આટલું અંગૂઠા જેવું. જો અંદર હોય તો તમને દર્શન ન થાય, પણ ગરમીમાં બહાર પધરાવે અને આરતી કરતા હોય. હવે જેની આંખ બહુ જ સરસ હોય ને એને પૂરેપૂરા સ્વરૂપના દર્શન થાય. એટલું સુંદર સ્વરૂપ છે કે મન મોહી લે. નટવર, જે બધી લીલામાં વર એટલે શ્રેષ્ઠ છે, તો આ નટવરલાલ અત્યારે અસરવામાં બિરાજે છે ગુસાઈજીની બેઠકમાં. એક હાથમાં માટ અને એક હાથમાં માકડ, અને ચરણોમાં એવા નુપુર સુંદર કે અવાજ આવે તો માં એટલા ફૂલાય. આજની તારીખમાં ઉત્થાપન ભોગમાં ત્યાં છોલા ધરાય છે, કારણ કે મથુરાનાથજીની ગોદમાં આવેલા ઠાકોરજી છે. તમે પુષ્ટિ માર્ગના 5 તત્વો છો. નટવર લાલનું ગમતું સર્વે થાય જી. આ સ્વરૂપની લીલા એટલી અદ્ભુત છે મારા વાલા, કે તમે ગમે એ મનોરથ કરો, તમારા એ પૂર્ણ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વૈષ્ણવ તો મને કહેતા હતા કે એલા બેન, અમારા ઘરે નટવરલાલ બિરાજે. એટલે શરૂઆતમાં તો મને આ બધી બહુ ખબર ના પડતી. મેં તો નટવરલાલ તો તિલક બાવાના, તમારે ઘરે ક્યાંથી? તો એ બેન હસો મહિના. એ કે અહીંથી જે અમને પુષ્ટ કરી દે ને બાળકો, એ અમારા નટવરલાલ જ કહેવાય. એટલે અમારા ઘરે નટવરલાલ જ છે. જુઓ, ભાવની પરાકાષ્ઠા. તો આવા નટવરલાલ અસારવામાં બિરાજે. એટલી બધી અદ્ભુત લીલાઓ છે બધી, કે ઘણી વાર એવું થાય. નટવરલાલમાં આસક્તિ માસ્તર હતા એક, બહુ વિવરણ નથી કરતી, બધા જાણતા હોય એટલે. તો એમને એટલી આસક્તિ નટવરલાલમાં કે આખો દિવસ અહીંયા જ હોય. એ માસ્તર હતા. આવી વ્યાવૃત્તિ કરી નાઈને આવી જાય. હવે એવું કહેવાય છે કે એકવાર એને દીકરાનું બધું છેલ્લું તો બોલાવા આવ્યા. એ કે મારા નટવરલાલની જે મારી ટેર છે ને એ પૂરી કરીને આવીશ. તો એના ભાવથી ને ઠાકોરજીને મનોરથ કરે છે વર્ષમાં એકવાર બાળકો. તો નટવરલાલના સ્વરૂપમાં આસક્તિ જેને થઈ જાય ને, એ પછી નટવરલાલની જેમ નૃત્ય જ કરે. એને બીજા સમયમાં મન લાગે નહીં.